તો ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. આજ તો બહુ બધી ઠંડી છે, માવઠું થઈ ગયું તે શનિવાર છે, હનુમાન દાદાનો શનિવાર છે એટલે જઈએ હનુમાન દાદાના દર્શન કરવા. ને આપણા બધા મિત્રો હંગારી બરોબર. ફુલસંગભાઈ આવી જશે ડોલતા ડોલતા, ચેહરાભાઈ અને કિરણભાઈ. આપણે 4 જણા જ છીએ આજે. તો શું કેવું, ઓછા છીએ તો એમ મજા આવશે, વાંધો નહીં. રોજ તાણ હું બધા આવે ના આવે ને બધી કરે છે ભાવ કરવાની, જે આવે ખરું, ના આવે કોઈ નહીં. ફાઇનલી ગાઈઝ સપ્તેશ્વર ચોકડી આવી ગયા છે અને ચાની ચુસ્કી લગાવી છે કિરણીભાઈ. હા, ચા બા પીએ. હા, આ બાર આ ચોપે બોર્ડ દેખાય, ચમત્કારી હનુમાન દાદા નું કટ્ટીધામ હડોલ, ત્યાં જવાનું છે હનુમાન દાદા નું દર્શન કરવા. તો ચલો બધા મિત્રો ચા પી લઈએ, મળીએ આગળ. તો ફુલસંગજી ચા પીવા માટે ઉભા રહ્યા છે. ચાની ચુસ્કી લગાવી છે, ઠંડી બહુ લાગે છે. ચા બા પીએ હો ગયું. હા, હો ગયું થાય. ઠંડી જેવી આજની. ઠંડી બહુ છે આજે તો, માહોલ બહુ ઠંડુ થઈ ગયો છે, ગરમ નહીં. આપણા માણસો બધા ઠંડા પડી ગયા નહીં, અમે કોઈ આવે ના આવે ને એવું બધું. લાડોલ વિજાપુર વાળો હાઈવે છે, ત્યાં ઉભા રહ્યા છીએ. જઈએ પછી હનુમાન દાદા ના મંદિર. બોડાળ સપ્તેશ્વર આવી ગયા. તો કઈ હવે હનુમાન દાદાના મંદિરો પહોંચી જાય છે, અંદર જઈને બતાવીએ કેવું છે એ બધું. બરાબર, ચલો. આપણું તોડવાની વાત કરે. કટીધામ કડોલી આવી ગયા છીએ આપણા મિત્રો. ચડવાનો પગથિયા છે. 15 મિનિટ જો મેં કરતા ખાના ખાને આયા था, बस 10 मिनट. ચમત્કારી હનુમાન દાદા નું મંદિર. આપણા મંદિરમાં દર્શન બર્શન કરી લીધા. આ ચમત્કારી હનુમાન દાદા નું મંદિર છે. ચૈતન્ય દુર્દી નાથાય નમઃ. જોઈ લો મિત્રો, આ બધું દર્શન કરી લો. સપ્ત ઋષિ, 7 ઋષિ તો કેટલા છે ખબર નહીં, પણ લાગે છે એવું. એ પુલજી હરીએ સપ્ત ઋષિ છે કે કેવું છે? એક વાર ખબર નહીં સપ્તઋષિ છે એવું નહીં, પણ આ તો જે મંદિર ને જે છે એ બતાવીએ તા.
આવું સરસ મજાનું લોકેશન છે, સરસ એવું મંદિર છે. આવજો તમે કોક દિવસ દર્શન કરવા માટે. તો મિત્રો ત્યાં જમવાનું આયોજન સારું કરેલું હોય જ છે. શનિવારના દિવસે જે આવે જમીને જ જવાનું. પાસની સુવિધા કરેલી છે, પાસ લઈને જમી લેવાનું. ઓકે, સરસ મજાનું આયોજન નહીં, બહુ મસ્ત આયોજન જમવાનું એ સારું છે. દાળ ભાત શાક પૂરી મોહનથાળ અમે જમવા બેસી ગયા છીએ. ઓકે, ચલો બ્લોગમાં બન્યા રહેજો, મળીએ જમીન તરત. તો ફાઇનલી ગાઈઝ સપ્તેશ્વર થી આગળ કટી હનુમાન દાદાના દર્શન કરી વ્યવસ્થિત છે, સારું છે, આમ સ્થળ સારું છે, એકને ફોટો બોટા પાડવાની પણ મજા આવે છે, જમવાની પણ સગવડ ફૂલ છે. હા, ચમત્કારી હનુમાન નું મંદિર છે. કેવું હા, કોક દાડો કોક જજો. દાડો મુલાકાત લ્યો, જરૂર લેજો. ખમાન મજા હતી તું. ઓકે, આવું થાય કેમ પણ વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, બરોબર. હનુમાન દાદાના દર્શન કરાયા છે એટલે બરોબર. બરોબર કે ફોટા ના પાડવાના